બાપુ, હું એ સિંહનું બચ્ચું છું. આ તો પ્રભુનો પાડ માનું કે મને શૂરવીરતા બતાવવાનો આવો સરસ મોકો આપ્યો. જન્મો જન્મ દેવ સુહારો માનવ લખ અભલા ચમકે. મિત્રો, દરેક અભિનેતાના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે માત્ર એક ફિલ્મ નહીં પણ સતત મળતી સફળતાઓ તેને સ્ટાર બનાવી દે છે. રંજીત રાજના જીવનમાં પણ એવો સુવર્ણ સમય આવ્યો. એક પછી એક ફિલ્મો, અલગ અલગ પાત્રો અને દરેક ફિલ્મો સાથે વધતો લોકોનો પ્રેમ. આજે આપણે જાણીશું એ જ સુવર્ણ સફર વિશે. નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ગયા ભાગમાં આપણે જાણ્યું કે કેવી રીતે રંજીત રાજે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકર જેવા પવિત્ર પાત્રો ભજવીને દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું. હવે તેમની કારકિર્દીની નવા શિખરો તરફ આગળ વધી રહી હતી. સફર ફિલ્મોની શરૂઆત સફળતા પછી રંજીત રાજને સતત મુખ્ય ભૂમિકાઓ મળવા લાગી. તેમને વિવિધ પ્રકારની ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો. દરેક ફિલ્મોમાં તેમનો અભિનય અલગ અંદાજમાં જોવા મળ્યો. એમની યાદગાર ફિલ્મોમાં જો વાત કરીએ તો દાદા હો દીકરી, સોનાનો સૂરજ, લંકાની લાડી, ગોગાનો વર, ચૂડી ચાંદલો, ભાઈ બહેન એવી અસંખ્ય ફિલ્મો છે. તેમને મુખ્ય પાત્રો તરીકે અભિનય આપ્યો અને આ ફિલ્મોને લોકો દ્વારા બહુ જ વખાણવામાં આવી અને સુપરહિટ ફિલ્મો રહી. પરંતુ મિત્રો, એક વાત રંજીત રાજે બીજા ઘણા કલાકારોથી અલગ બનાવતી હતી. તેઓ એક જ પ્રકારના પાત્રોમાં બંધાઈ જવા માંગતા નહોતા. દરેક નવી ફિલ્મોમાં કંઈક નવું જ કરવાનો પ્રયત્ન કરતા અને કદાચ આ જ કારણ હતું કે દર્શકો તેમને વારંવાર મોટા પડદા પર જોવા માંગતા હતા. રંજીત રાજે સામાજિક, ધાર્મિક અને પારિવારિક ત્રણેય પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું. તેમના માટે દરેક પાત્ર એક નવી જ જવાબદારી હતું. તેમને હંમેશા સરળ, સંયમિત અને સ્વાભાવિક અભિનયને મહત્વ આપ્યું. આ જ તેમની સૌથી મોટી ઓળખ બની. મિત્રો, કોઈ પણ કલાકાર માટે સૌથી મોટો પુરસ્કાર દર્શકોનો પ્રેમ હોય છે. રંજીત રાજને પણ એ પ્રેમ સતત મળતો રહ્યો. તેમની ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી નહોતી પણ ગુજરાતી પરિવારના દર્શકો સાથે લાગણીનું જોડાણ પણ બનાવતી હતી. મિત્રો, રંજીત રાજની તમામ ફિલ્મોનું લિસ્ટ ઉપર આઈ બટનમાં તમને મળી રહેશે. એ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ જોવા મળશે. મિત્રો, રંજીત રાજનો ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4 જો જોયો ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તે તમામ ભાગ તમે જોઈ શકો છો. આવી જ વાતો આપણે રંજીત રાજ વિશે આ સિરીઝમાં કરતા રહેવાના છે. હવે રંજીત રાજ માત્ર સફળ અભિનેતા જ નહોતા પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિશ્વાસપાત્ર અને લોકપ્રિય ચહેરો બની ચૂક્યા હતા. પરંતુ તેમની સૌથી મોટી ખાસિયત હજુ બાકી હતી. તેમના વિચારો, તેમનો સ્વભાવ અને જીવન જીવવાની તેમની રીત. આગામી ભાગમાં આપણે જાણીશું રંજીત રાજનું અંગત જીવન કેવું હતું, તેમનો દિવસ કેવી રીતે પસાર થતો હતો, તેમને શું ખાવું ગમતું હતું, તેઓ કઈ રીતે પૂજા કરતા અને લોકો તેમને માત્ર સારા અભિનેતા જ નહીં પણ સારા માણસ તરીકે પણ કેમ યાદ કરે છે. આ બધી વાતો સાથે મળીશું ભાગ 6 માં. ત્યાર સુધી જય માતાજી. Yeah.